સુરેશભાઈ ભૂપતભાઈ વાળા, રાજકોટ. આ શું બનાવ છે? બનાવમાં મારા નાના બેન છે, બાબરા પોલીસ સ્ટેશનમાં જોબ કરે છે, સર્વિસ કરે છે પોલીસમાં. અને મારા નાના ભાઈ જે છે ને એને કંઈક લીલોડા ગામે બનાવ બન્યો છે, એટલે એ બાબતે એ ભાઈ મળતા નથી, 4 દિવસથી ફરાર છે. અને એની ન મળવાના કારણે આ લોકોએ અત્યારે પોલીસવાળાએ 4 દિવસથી મારા બેનને ઓન પેપર રાખ્યા છે, નથી અમને કોઈને મળવા દેતા, નથી કોઈ પ્રકારનું કંઈ કરવા દેતા અને નથી બહાર આવવા દેતા. અને અમે લોકો ત્યાં જાય છીએ, અવારનવાર ધક્કા ખાઈ છીએ, તો કોઈ પ્રકારનો અમને જવાબ દેતા નથી. અને અત્યારે અમે કોર્ટે અમરેલી આવ્યા ત્યાં અમને ટેલિફોનિક ખબર પડી કે અમારે આ બેનને કંઈક દવા જેવું પ્રવાહી પીધું છે પોલીસ સ્ટેશનમાં, અથવા પીવડાવવામાં આવ્યું છે, અમે જાણતા નથી. અને ત્યાંથી સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાંથી અમરેલી આવવા માટે નીકળી ગયા છે. અને અમરેલી આવ્યા પછી આ લોકોએ પહેલાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા. પ્રાઇવેટ હોસ્પિટલમાં હું રૂબરૂ જઈ મારા બેન સાથે જોઈ અને ત્યાંથી આ લોકો મને અહીંયા સિવિલ હોસ્પિટલમાં લેવા નહોતા દેતા. માંડ કરી માથાકૂટ કરીને હું સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યો છું બેનને. તમને જાણ કોને કરી આ બાબતની? જાણ તો સાહેબ અમારે ત્યાં વાયા બધા હગાવાલા ભેગા હોય તો એકબીજાના ટેલિફોનિક ખબર તો પડી જાય ને સાહેબ. આપણે અંદર નામ ભૂલી ગયો સાહેબનું, એસીપી ગઢવી સાહેબ છે, એમના ઇન્ચાર્જમાં આ બધું વહીવટ તંત્ર ચાલે છે. અને મને એવું લાગે છે કે મારા નાના ભાઈ જે છે એક રવિભાઈ કરીને, એને ત્યાં અત્યારે અરેસ્ટ 4 દિવસ પહેલાંના કરી લીધા છે અને અત્યારે જેલવાલે કર્યા છે. જ્યારે બનાવ બન્યો ત્યારે મારા નાના ભાઈ રવિભાઈના ત્યાં હાજરી નથી. એનું ટેલિફોનનું મોબાઈલનું લોકેશનથી માંડી તમારે જે જોવું એ જોઈ શકો છો, એની કોઈ પ્રકારની હાજરી ત્યાં છે નહીં, આ બનાવમાં ક્યાંય છે નહીં. છતાં એની હારે ખોટી રીતે ટોચન કરી એની માર માર્યો છે. અત્યારે કોર્ટમાં એક પગે લંગડા હાલતા હતા લુલાપુભાઈને, એટલે માર માર્યો છે. અને એનું કોઈ પ્રકારનું, અને એની સિવાય અમારા સગાવાલાના અંદાજે 10 થી 12 જણાને લઈ આવ્યા છે. એમાં 2 જણા અવારનવાર આખો દિવસ બેસાડીને મોકલે છે. એમાં આજની તારીખમાં 2 મારા સગા પોલીસ સ્ટેશને સવારના બેઠા છે. અત્યારે આ બધો બનાવ બન્યો ને એટલે એ 2 જણાને અત્યારે નજાવા દીધા. અને ત્યાં અંદર એક મહિલા કોન્સ્ટેબલ છે રાઠોડબેન, એ આ બેનને અવારનવાર છેલ્લા 4-5 દિવસથી બહુ હેરાન કરે છે. એ અમને સમાચાર મળ્યા. અને અંદર ભાઈ જેથી અરેસ્ટ બેનને એની અંદર રાખ્યા છે ને તેદુના રોજ રાતે 12 વાગે બાટલા ચડાવવા લઈ જાય છે. એની થોડીક તબિયત ખરાબ હતી અને છતાંય આ કોઈ કઈ ધ્યાન દીધું નહીં, બહાર જવા દીધા નહીં, અમને દવા લેવા દીધી નથી. ત્યારે 4 દિવસે અમારે આ પરિણામ ભોગવવું પડ્યું છે. હવે બેનને કંઈ થશે અને કોઈ પ્રકારનો બનાવ બનશે તો હવે જવાબદારી સાહેબોની રહેશે. આવતીકાલ તારીખ 27/12 રોજ બાબરા તાલુકાના લીલોડા ગામે જે બનાવ બનેલો હતો, જેમાં કાઠી સમાજ તથા એટ્રોસિટી જે લગાવવામાં આવેલી હતી, જે બાબતથી એ ગુનાના કામેથી બેનને જે એફઆઈઆરમાં નામ આમ સામેલ નહોતું, પણ છતાં એમને ઓન જે 3-4 દિવસ જે બાબરા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ હતા તે બાબત, તથા અન્ય પણ જે એમના સગાવાલા જે ઘણા પણ 10 થી 12 થી 15 જેટલા યુવાનોને જે પણ લાવેલા હતા તે બાબત, તે સમગ્ર જે ઘટના છે, જે 4 દિવસમાં ગત 4 દિવસ સુધીમાં જે ઘટના ઘટેલી છે તે બાબત આ બેનને જે આજે પગલું ભરવું પડ્યું છે તે શું કામે ભરવું પડ્યું, જે માટેથી સમગ્ર કાઠી સમાજને એવું આહવાન અહીંથી કરવામાં આવે છે કે આવતીકાલે સમગ્ર કાઠી સમાજે અમરેલી ખાતે હનુમાનપરા રોડ કાઠી સમાજની વાડીએ ભેગા થવાનું છે. પહેલા સૌપ્રથમ 3 વાગે, ત્યારબાદ ત્યાંથી મામલતદાર આપણે કલેક્ટર કચેરી તથા એસપી સાહેબની કચેરીએ આ જે બનાવ બનેલ છે અને જે અન્યાય થયેલ છે તે બાબતની એક ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. કાયદાનો કેવી રીતે ખોટી રીતે ગેરઉપયોગ થતો હોય અને કેવી રીતે કાયદાના સકંજામાં ઘણી વખત ઘણા લોકો ફસાતા હોય અને અન્ય લોકો પણ ફસાતા હોય, ત્યારે એ બાબતથી શું ઘટતું કરી શકાય તે બાબતની જે વાત છે અમે માનનીય શ્રી ગૃહમંત્રી શ્રી સુધી પહોંચાડવા માંગીએ છીએ. જે બાબત સમગ્ર કાઠી સમાજ કાલે અમરેલી ખાતે બપોરના 3 વાગે પહેલા ભેગા થશે અને ત્યાંથી એક સાથે બધો સમાજ કલેક્ટર કચેરી તથા એસપી કચેરીએ આવેદન પાઠવવા માટે જશે અને પોતાની રજૂઆત કરશે. 2 વાગે બધા ભાઈઓને કાઠી સમાજની વાણી અમરેલી પહોંચવા સમાજનું આહવાન છે. બધા ભાઈઓ જાજી સંખ્યામાં આવે એવી વિનંતી સાથે બધાને મારા તરફથી કહેવા માગું છું. તમામ ખૂણે ક્યાંય પણ અવાજ મારો પહોંચાડજો સોશિયલ મીડિયાના માધ્યમથી. અને બધા ભાઈઓ જાજી સંખ્યામાં કાઠી સમાજની વાડી 2 વાગે કાલ 27/12 ભેગા થવા વિનંતી. જય માતાજી, જય દાદા.